चलो और दोस्तों गाड़ी ले हमने एक हाथ के मैडम को दे दो ना हाले पकड़ મને અંદર કરી છે કલર વિનાનો આવ મફતમાં બરફનો ગોલો મળી જાય તમને. જુઓ આ બરફનો ગોલો બની ગયો. બહુ ઠંડુ લાગે. मछली क्या कर रही देखो હવે ઊભી થઈ જાઓ વાતુડી. જો તો ઈ કેમ બરફમાં હોઈ ગઈ. કેવી મજા આવે તારા? हाँ देखो दोस्तों पीछे बर्फ है और ये देखो बर्फ नहीं ठंडी जा रही है. और दोस्तों તમે જોઈ શકો કેટલો મસ્તીનો વ્યૂ આવી રહ્યો છે અને ખૂબ આનંદ આવ્યો. ખૂબ ફેરા ખૂબ રેખડા અને તમે જોઈ શકો આ છે બરફની દીવાલ. દેખો देखो इनको अभी भी आज जामी जा है. कभी घूमने नहीं आता इसलिए. और दोस्तों क्या काम करना रोड में मर जाना नेपाल है. आपकी उम्र कितनी है दोस्तों? दादी की उम्र अभी 50 साल है और वो इतना काम कर रही है जो रोड पे लगे हुए हो
बर्फ को वो निकाल के यहाँ पे ऐसे रोड कर दिया। खुला करते हैं। तो मैंने सोचा थोड़ी मदद कर देते है ना दादी। आशीर्वाद देना, अच्छे बच्चों को। अच्छे बेटा होना, आपका आशीर्वाद लग जाओ मेरा। हाँ, सच में बेटा हो जाना, पक्का पक्का। तो बेटा हो जाना। अरे एक ही बार कभी भी फायदा करने की जरूरत नहीं है। अरे काट दी तो लाओ। देखो नहीं करो ए क्या कह दे લાય તો લા પાવડર લાય હું થોડું ખોદી નાખું લે ये भी जाने बोला आपके साथ बेटा ही है। हैं कहाँ जाना है? बोलते ना आप भी जाना है, ले जाओ बेटा बनने की। ગુજરાત આ બાજુ ખાવા ઉતરી ગયો. की बाजू આમ અંદર ઉતરી રહ્યો ના ગાડીઓ નથી. है ना, बेटा की बात। બેસી જાય वो पर मुकर वो रोड तो निकालना है ना. ये नहीं बोलो। बहुत अघरा काम है दोस्तों, इसमें थक जाते हैं. कठिन ये काम बहन है, कर अघरा रही है, नहीं। कर रही है. बहुत ही कठिन काम है. ऐसे वैसे लोगों का काम नहीं, पूरा दिन ये करते रहे. पूरा दिन करते हो ना बहन? बोलो ये रोड पूरा दिन करते हैं हम लोग। 8 बजे तक 8 बजे तक दादी ऐसा बोल रहे हैं, 8 बजे तक काम करते हैं. देखो तो जैसे हमको खड्डा करते हैं उस तरह के पोस्ट है, इनको ऐसे डाल के रोड के ऊपर जो बर्फ जम जाता है उनको पूरा दिन निकालते. तो दोस्तों मेहनत करने वाले लोगों को पैसा देना चाहिए, बराबर ना दादी? हाँ जी। देखो ले कुछ खा लेना. हाँ ठीक है बोलो। इनको आशीर्वाद दे दो दादी के हाँ, तो एकदम बेटा सही. पहले बोला ना, दो बेटा होना चाहिए। सही से सही हो जाए तबीयत है ना. हाँ जी, चलो मिलते हैं हाँ जी, है ना. ठीक है। मेहनत करो, हाँ जी, आना गुजरात आओ तो मिलना. हाँ जी। देखो देखो इनको. हाँ ले बोलो. चलो दादी मिलते हैं. हाँ और दोस्तों અમે આવી ગયા છીએ હોટલે, કેમ કે વાગી જાય બપોરના 2:15 જેવું થઈ ગયું છે અને ભૂખ લાગી ગઈ છે અને ધારાને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે સાલુમાં, બહુ બરફ જોયો તે માટે. તો હવે અહીંયા હોટલે જમી લઈએ. જમ્યા પછી હવે જોઈએ કે હોટલે જઈને થોડોક આરામ કરવો છે કે પછી પાછું આપણો જે રૂમ કહેવાય સફર છે એ કન્ટિન્યુ કરવો છે, એ પ્રાધાર રાખશે અને બધી શ્રેય ધારા ઉપર જશે, કેમ કે જમ્યા પછીનું આગળનું ડિસિઝન એમનું રહેશે. મેં કીધું કે શું કરવું છે તો પહેલાં જમી લઈએ, જમ્યા પછી ખબર પડે કે આરામ કરીએ કે આગળ સફર ચાલુ કરે. જવું છે અહીંથી નેરુકુંડ જાશું હા. ત્યાંથી પેલી કયું ટેમ્પલ છે ઋષિ નહીં ને બુદ્ધ મુનિશ્રી પછી જાશું. કેવું ઓલું શેડ્યુલ વયું ગયું ને. તો કેમ થશે સફર ચાલુ રહે કે બેન થઈ જાય? જોઈએ જમીને મને એમ કઈ બીજી તકલીફ નથી પણ માથું દુખે છે તડકામાં બરફમાં ફેરા ને એટલે વાતાવરણ ચેન્જ થયું એટલા નહીં, માટે. અને એવું છે કે અમે બહુ જ પહાડની ઉપર હતા બહુ જ, એટલે ત્યાં સીધો તડકો પડે કે ઉપર વધારે તાપમાન હોય, ઉપર વધારે તાપમાન હોય એના હિસાબેથી સીધો તડકો લાગે, એટલે એના હિસાબેથી થોડુંક માથું દુખે છે. બીજી કઈ તકલીફ નથી, ઓલ રાઈટ છે બધું. પેઢી કેટલી વખત તો કે ના પણ એ બરફમાં તો છે ને આપણે જે બૂટ ચપ્પલ આપણા પહેર્યા હોય ને ન હાલે, કેમ કે એ પહેરીને આપણે અંદર જઈએ ને તો આપણે ગલી લપસી જઈએ, લપસી સાચી જઈએ. વાત છે, સાચી. ત્યાં અંદર બરફની અંદર જવા માટે ત્યાંના આપણે કપડાં રેન્ટ પર લેવા પડે અને ત્યાંના આપણે બૂટ પણ રેન્ટ પર લેવા પડે. હા, અને ગાડી આપણે જે લઈને આવ્યો એ આપણી ગાડી ન ચાલે, 4x4 જ લઈ જવી પડે, કેમ કે આપણી ગાડી ત્યાં એક પેલું આવે છે શું કહેવાય ઓલું બરફ આવે વચ્ચે એટલે ન હાલે આપણી ગાડી. નહીં બરફ નહીં, પહેલાં પોલીસવાળા ઊભા હોય, ટ્રાફિક જામ થઈ જતું હોય છે, ત્યાંથી આપણી ગાડી અટકાવી છે, ત્યાંથી 4x4 આપણે રેન્ટ પર ગાડી લેવાની તો જ આપણે અંદર જઈ શકીએ, નકર આપણે બહાર જ રહીએ. તો તમે જોઈ શકો પાછળ કેટલો બધો બરફ છે, આખો ડુંગરો બરફનો છે કે જે વાહ. અને હોટલમાં જમવા બેસી ગયા છે હોટલનો વ્યૂ સાથે. તો કાંઈ નહીં, બપોરનું લંચ કરી લઈએ અને ત્યાર પછી આગળનો સફર ચાલુ કરીએ. પાછા જોઈએ કઈ રીતનું કહે છે અમારે મેડમ સાહેબા.
તો કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો તમે જોઈ શકો જમવાનું આવી ગયું છે મસ્તીનું. એક મંચુરિયન મંગાવ્યું છે, પછી કંઈક ચીલી પોટેટો. આપણને તો નામે ન આવડે, આપણે તો પહેલી વખત આવું ખાતા હોય, આપણને તો સમજાય નહીં કે ચીલી પોટેટો બને એનો. તો ચીલી પોટેટો કંઈક અમે તો શાકને રોટલી જ મંગાવી છે. સાદા માણસ શું હોય, સાદું જીવન સાદું એ ખાય અને સાદું ખાય એ બધું જાય એ તો વાત સમજાય. મંચુરિયન ખાધે શું થાય. હેવડીનો રોટલો ખાતા એવું લાગે. હે સંદીપભાઈ, चिली पोटैटो में तो हेवड़ी रोटलो खाते हुए लागे. और दोस्तों देख सकते हो वाटरफॉल. हम वाटरफॉल पे आ गए, रास्ते में था तो सोचा कि थोड़ा पानी ले लेते वाटरफॉल का ताज़ा वाला. तो देखो धोई नाख दे, धोई ने भर नाख दे मस्ती. है काई नहीं. पीने केवू से मीठू है के मीठू है ओलो पेलो केवू बिस्लेरी जो है बताओ. बिस्लरी टूको पड़े बहु मस्त ओरिजिनल बिस्लेरी एटने तो वाटरफॉल था तो वाटरफॉल में ले लिया मोटा कितना है बापो. दोस्तों अमे આવી ગયા છીએ સંકટ મોહન હનુમાન મંદિર નહેરુ કુંડ. અને તમે જોઈ શકો પેલી સામેની બાજુ કુંડ છે, પહાડોની અંદરથી પાણી આવે છે, ક્યાંથી આવે છે ખબર નથી એવી રીતનું. અને પેલી પહાડોની અંદરથી અને નીચે મોટો જબર ધોધ છે, ત્યાં ગયા હતા પણ ત્યાં મારે થોડુંક ફોન ગાડીમાં પડ્યો એટલે ભૂલી ગયા. અને આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો. અને પ્રાચીન છે ખૂબ જ. અને આ પહાડો તમે જોઈ શકો, એક બાજુ પહાડો છે, એક બાજુ પર્વતમાં છે મસ્ત બરફની. વાહ. અને તમે અવશ્ય એક ફેરો ટાઈમમાંથી ટાઈમ કાઢીને, હું તો એમ કહું છું આંટો મારો આવો સમયમાં એટલે. અને આ જે કુદરતી દ્રશ્ય છે આનો લાવો માણવાની અલગ જ મોજ છે. જો और दोस्तों અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને અમે આવી જશે બુદ્ધ મોનેસ્ટ્રી. તમે જોઈ શકો મંદિર તો બંધ થઈ ગયું છે, નાઇટમાં પણ તમને એમને દર્શન કરાવી દઉં. અને આખો જે છે એરિયા એ બુદ્ધ મોનેસ્ટ્રીની છે. અને અહીંયા રૂમ પણ એવડા લોકો આપે છે, તમે જોઈ શકો. અને ખાઈ પી અને પછી અમે પાછા આંટો મારવા આવ્યો. તમે શું કહેશો ધારા? અહીંયા હવે હોટલમાં જમીને અને આવ્યા હતા બુદ્ધ મોનેસ્ટ્રી, પણ અત્યારે તો બંધ છે, એટલે કાલ સવારે પાછા આવશું અને સવારે જોશું અંદર કે કેવી રીતના છે બધું. અને અહીંયા જો હોટલ પણ રેન્ટ પર મળે છે, રૂમ પણ રેન્ટ પર મળે. તો તમે કદાચ આવો અહીંયા મનાલીમાં તો બુદ્ધ મોનેસ્ટ્રીમાં પણ તમને અહીંયા રેન્ટ પર રૂમ મળી જાય. એટલે બસ પણ તો મંદિર થઈ ગયું છે બંધ અને અમારે ચોથે ₹1 લાખ ધક્કો મોટો જબર. વાંથી ઠેઠા હાલીને આવ્યા છીએ હોટેલેથી. અને તમે જોઈ શકો પણ કાંઈ વાંધો નહીં, કિસ્મતમાં ઓલા કેમ ઓલું હોય તો શું કરે. મંદિરનો ગેટ છે એવું છે બધું.